મારે બધાને કદાચ બે હાથ જોડી અને હું જય બોલાવું એટલે જય બોલાવવા સહકાર આપવો અને પૂરા એકથી જય બોલાવી એટલે જે અમને કવિ બાપુ માટે જે કાર્યક્રમ યોજ્યો છે એ પરિણામ બોલો સુરાપુરા લાલાની કુળદેવી માત કી દ્વારકાધીશી કે જાજો ભણેલો નથી અભણ માણા હો પણ જો પરમાત્માની દયા હોય અને પરમાત્મા ખરેખર જો તમારા દ્વારા કંઈક કરાવવા ઈચ્છતો હોય અને લોકો પૂછે છે કે ભગવાનનો પુરાવો શું, ભગવાન શું કરે? આ દુનિયામાં મારી જેવો અભણ માણસ ચાલે છે ને એ ભગવાન હયાતનો પુરાવો છે. બીજું કે જ્યારે ઝાલા બાપુની આયા મને કીધું પણ હમણે જે હું 3 ઉદ્દેશથી ચાલું છું, હું કરું છું એવું નથી કહેતું, પણ પરમાત્મા જે કરી રહ્યો છે, જે 900 વર્ષ મોર મારા વડવા કહો કે બાપ દાદા કહો અને ચારણ ગઢીની દીકરીની જો લાજ રાખવા નાની ઉંમરમાં પોતાના પ્રાણની આહુતિ આપી દે અને એની જે ઈચ્છાઓ અધૂરી રહી જતી આજ એ મારા માધ્યમથી પૂરી કરાવવા રહ્યા છે. અને હું તો એક એને નિમણૂક કરેલો માણસ છું. આજ એ દેવના માધ્યમથી 55 થી 60,000 લોકો મારી પાસે પુરાવો છે કે વ્યસન મુક્ત કરાયા છે. નકર બધાને ખ્યાલ છે કે વ્યસન બંધ કરવું એ નાની વસ્તુ નથી. અને એમાં દારૂ જેવું દૂષણ તો દારૂ પીતો હોય ને એ પોતાના એકને એક દીકરાના હમ ખાઈ લે રાતે પી લે બાપુ, અઘરી વસ્તુ. પણ ધર્મમાં તાકાત હોય છે. અને કદાચ તમે ગમે એ વર્ણમાં, હું તો વર્ણના વંડા નથી પાડતો કે આ ક્ષત્રિય છે, આ રાજપૂત છે, આ કાઠી દરબાર છે, આ ગોહિલ દરબાર છે, કે પહેલી જાતિ તો મનુષ્ય જાતિ છે. તમે જુઓ કે ભગવાને દરેક જીવ ઘડ્યા હોય ને તો એને આડા બનાવ્યા અને જીવે સીધું અને મનુષ્યને ઊભો બનાવ્યો અને આખી જિંદગી જીવે આડું. એમાં હોદમાં 5 જ સારું જીવતા હોય. પણ દેવના માધ્યમથી કે અંધશ્રદ્ધામાં જતા લોકોને જે મને પીડાશે એ પીરસું છું કે જગતમાં હું એવું નથી કહેતો, બીજાનો વિરોધ નથી કરતો, પણ કર્મ રહ્યું ને એમાં ક્યારેય કોઈ ભાગ નથી કરી શક્યું. આગળના આપણા પવિત્ર ગ્રંથો જુઓ, ભાગવત જુઓ, રામાયણ જુઓ. નકર દશરથ રાજાના ઘરે ક્યાં દીકરા હતા જ તે, અજાણતા શ્રવણના માત પિતાનું એનાથી વધ થયો અને જતા જતા એ ભૂદેવનો શ્રાપ લાગી ગયો અને 4 દીકરાનો જન્મ થયો. જે અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય, મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય, છતાંય જો એના બાપુજી હોવા છતાં એમને ભોગવવાનું આવ્યું તો તમે હું તો માણા છે. જોરાવા જે હું થાય કે છે કે સાક્ષર મારો એક જ હેતુ છે, શિક્ષણ, સંસ્કાર, અને જરૂર પડે ને તો ધર્મ હાટું શસ્ત્ર ઉપાડવાની તૈયારી છે આપણી ભાઈ, સમજાય? પણ જો માણસનામાં શિક્ષણ ને સંસ્કાર હશે ને તો કંઈ નડવાનું નથી. માણસને નડે છે 2 જ વસ્તુ, એક ખોટા વ્યસન ને એક બીજી ખોટી ફેશન. આ 2 મૂકી દે ને તો 50% દુઃખ ઓછું છે ભાઈ. બીજા શું કરે છે એ ના જોવું. બીજા હજુ ઘણા સાધુ સંતો બેઠા છે અને બધા જે પોતાની પવિત્ર વાણીનું બધાને તમને મને રસપાન કરાવશે. જાદુ ના બોલતા સમયનો અભાવ હોવાના કારણે આગળનો દોર બાપુ સંભાળશે. અને જે કંઈ ઝાલા બાપુએ જે કંઈ મહેનત કરી અને આ આયોજન કર્યું છે, સમયનો મારી પાસે અભાવ હતો પણ એમણે મને કીધું કે કવિ બાપુના હિતાર્થે આ કર્યું છે અને બાપુ જો તમે 10 મિનિટ
એટલે કવિનું નામ પડ્યું તો હું એના માટે કંઈ ના કરી શકું તો અડધો કલાક હાજરી તો આપી શકું ને ભાઈ. એટલે ટૂંકમાં વર્ણન કરતા હું મારી વાણીને વિરામ આદાની રામચંદ્ર ભગવાન કી, સોમનાથ મહાદેવ કી.